1998ની સાલમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીની બાયપાસ સર્જરી કરાવી અને પછી જ્યારે સ્વામી દેશમાં પાછા પધાર્યા ત્યારે મુંબઈની અંદર સ્વાગત સભા રાખવામાં આવી હતી. એ સ્વાગત સભાની અંદર સ્વામીશ્રીએ પોતે વાત કરી કે દેશ અને પરદેશમાં બધા હરિભક્તોએ બહુ પ્રાર્થના કરી અને પ્રાર્થનાને લીધે શ્રીજી મહારાજના પ્રતાપ એમને સાજા થઈ ગયા. આટલી વાત કરીને પછી સ્વામી એક વાત કરી. બાપા કે આપણે જે કંઈ પ્રાર્થના કરીએ એની અસર થાય છે, આ મારો અનુભવ છે. આવું સ્વામી કીધું. આપણે જે પ્રાર્થના કરીએ એની અસર થાય છે, આ મારો અનુભવ છે. સત્પુરુષનો અનુભવ કોઈ દિવસ આપણી જેવો મિથ્યા હોતો નથી, એમનો સાચો અનુભવ હોય છે. અને સ્વામીએ કીધું કે અમે ઘણી વખત આ વાત અનુભવ કરીને તમને કરી છે. તો એવી જે પ્રાર્થના ગઈકાલે આપણે જોયું હતું કે યોગીજી મહારાજ પ્રાર્થના કરતા, શાસ્ત્રીજી મહારાજ પ્રાર્થના કરતા અને આજે સ્વામી પ્રાર્થના કરે છે. પણ એમાં પહેલું મહત્વનું તત્વ કે એને અતિશય શ્રદ્ધા, કે આ પ્રાર્થના જેમ સામે ભગવાન બેઠા હોય અને જેમ સાંભળતા હોય એવા ભાવથી એ પ્રાર્થના કરે છે. યોગીજી મહારાજની જે પ્રાર્થના યોગી ગીતા ગ્રંથની અંદર વણાયેલી છે એનો ઇતિહાસ એવો છે કે યોગીજી મહારાજ 1967ની સાલમાં મહેળાવ પધાર્યા હતા. ડિસેમ્બર મહિનો હતો. આમાં લખ્યું છે કે શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિ તીર્થસ્થાન મહેળાવમાં યોગીજી મહારાજ 9મી ડિસેમ્બર 1967ના પ્રભાતમાં ગુરુ ભક્તિના રસસાગરમાં નિમગ્ન થઈ ભાવ વિભોર બન્યા હતા. શાસ્ત્રીજી મહારાજ મૂર્તિમાન સામે બિરાજતા ન હોય, શશીને જોઈને સાગર જેમ હિલોળે ચડે તેમ આ રસસાગરમાં ભક્તિભાવના પૂર ઉમટ્યા હતા. તેમાંથી જે રસબિંદુઓ ઉડતા હતા તેનો આ હૃદયંગમ અને સ્મૃતિસભર દૃશ્યના દર્શકે અત્રે સંગ્રહ કરેલો છે. મહેળાવ શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાનના દર્શન કરવા માટે આપણે બધા ગયા છીએ. તો મંદિરની બાજુમાં જે આપણને પગથિયા દેખાય છે ઉપર જવા માટેના, પહેલા માળે દાદરો ચડ્યા પછી તરત જ ડાબી બાજુની એક નાની ઓરડી છે અને એમાં યોગીજી મહારાજનો ઉતારો એ વખતે હતો. વહેલી સવારે 5-5:30ની વચ્ચે યોગી મહારાજ પોતે જાગીને બેઠા અને યોગીજી મહારાજની રીત એવી હતી કે દરરોજ સવારે મંગળ પ્રવચન કરતા. તો યોગીજી મહારાજ પોતે બેઠા થઈ અને સામે જે 4-5 સંતો હતા એમાં એક તો વિવેક સાગર સ્વામી હતા, બીજા ઈશ્વરચરણ સ્વામી હતા, પછી મહંત સ્વામી હતા, નિરંજન સ્વામી હતા અને ગુણવંતભાઈ દાણી હતા. આટલા જ હતા, બીજું કોઈ વધારે હતું નહીં. અને એમાં યોગીજી મહારાજ પોતે એકદમ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરતા કરતા ભક્તિભાવની અંદર ઊંડા ઉતરી ગયા અને પછી જાણે સમાધિ ભાષામાં બોલતા હોય એમ યોગીજી મહારાજ આંખો બંધ કરીને આ પ્રાર્થના બોલવા જ માંડ્યા. યોગીજી મહારાજના અંતરમાંથી આ જે પ્રાર્થના આવી છે એ કંઈ એમણે ગોઠવીને શબ્દો તૈયાર કર્યા નથી. બસ એના અંતરમાં જે ભાવ આવ્યા એ એમને બોલતા જ ગયા યોગીજી મહારાજ. વિવેક સાગર સ્વામીનો આપણે ખાસ આભાર માનવો જોઈએ કે એમણે લખી લીધી પ્રાર્થના. એ વખતે કંઈ અત્યારના જેવી બહુ વ્યવસ્થા નહીં કે દરેક વખતે પેલું હાજર હોય, પેલું માઇક્રોફોન કે જેનાથી આપણે રેકોર્ડિંગ કરી શકીએ. પણ જેમ યોગીજી મહારાજ બોલતા ગયા એમ વિવેક સાગર સ્વામી લખતા ગયા અને એટલા માટે આપણને આ પ્રાર્થના પ્રાપ્ત થઈ છે. તો યોગીજી મહારાજે એ વખતે જે વાતો કરેલી એમાં શરૂઆતની અંદર આ સ્થાનનો મહિમા કહે છે યોગી બાપા. યોગીજી મહારાજ કહે છે આ ગુરુનું સ્થાન મહેળાવ છે, તેનો અદ્ભુત મહિમા છે. શાસ્ત્રીજી મહારાજનો અહીં જન્મ થયો. વૃંદાવનની ભૂમિ કરતા આ ભૂમિ શ્રેષ્ઠ છે. ઝાડ પાન પૃથ્વીના રજકણો પવિત્ર થયા છે. અહીં 11 વર્ષ રહ્યા. તુલસીના માંજર કરી મંદિરો બાંધતા. જેઠાભાઈ મિસ્ત્રીને મંદિર કરવું હતું તે થાંભલા કયે ઠેકાણે કરવા તે બતાવ્યા. જેઠાભાઈ રાજી થયા અને કહ્યું આવડી ઉંમરમાં આટલી બુદ્ધિ,
નાનપણમાં ભણવામાં પહેલો નંબર રાખતા, ધૂળી નિશાળમાં ભણતા. ત્યાં અત્યારે ટાવર અને ધર્મશાળા થઈ ગઈ. પહેલા અમે એ કથા કરવા આવ્યા હતા ત્યારે ચતુરભાઈએ સ્વામીનો બહુ મહિમા કહ્યો હતો. આવું મહાપ્રસાદીનું સ્થાન છે, તેમાં આવ્યા છીએ તો સંકલ્પ કરવા કે તેમના જેવા ગુણ મળે. સ્વામીને ભક્તિભાવ બહુ, ઠાકોરજીમાં હેત બહુ. ગોંડલમાં સમયો થશે, મહેળાઓ હજારો હરિભક્તો આવશે. આફ્રિકા, લંડનના હરિભક્તો લાભ લે છે. અક્ષરદેરી, મહુવા, ભાદરા, ડાંગરા, મહેળાઓ બધાના દર્શન કરે. આ બધા તીર્થ ગોઠવી દેવા. સ્વામી શાસ્ત્રીજી મહારાજ એ વિજ્ઞાનાનંદ સ્વામીના શિષ્ય, અગાધ મહિમા. મહુવા જઈને ભગતજીને સેવ્યા, ભાદરોડમાં રહ્યા, ભગતજીની અનુવૃત્તિએ સેવા કરી, જાગા ભગતને સેવ્યા. રાજકોટમાં અદાનો સમાગમ કર્યો. ભગતજીએ દેહ મૂક્યો ત્યારે સ્વામીને રાજકોટ સમાચાર મળ્યા. તે વખતે રામજી ભટ્ટ જોડે બેઠેલા. તેમણે કહ્યું, હવે પૃથ્વીનું મંગલ ગયું. ભગતજી પૃથ્વી પર મંગલ હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી, એમ ગોષ્ઠી કરી. યોગીજી મહારાજ ગુરુના સ્થાનની વાત કરતા કરતા ગુરુ મહિમાની અંદર ઉતરી ગયા. યોગીજી મહારાજ કહે છે કે આ ગુરુનું સ્થાન મહેળાઓ છે, એનો અદ્ભુત મહિમા છે. એમ કરીને બાપાએ વૃંદાવનની ભૂમિની વાત કરી. વૃંદાવનનો શાસ્ત્રમાં ઘણો બધો મહિમા લખ્યો છે. ભાગવતની અંદર પ્રસંગ આવે છે કે જ્યારે ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનને વિદાય આપવી પડી. ગોપીઓ આમ તો આપવાની ઈચ્છા નથી, પણ એમણે ભગવાનની મરજી જોઈ કે ભગવાન અહીં રહેવા ઈચ્છતા નથી, એટલે પછી અક્રૂર જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને લઈને જતા હતા ત્યારે ગોપીઓ તો હાથ જોડીને ઊભી રહી. ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળની અંદર ફરીવાર જિંદગીભર ક્યારે આવ્યા નથી. એકવાર ત્યાગ કર્યો, ફરીવાર ગોકુળમાં આવ્યા નથી. પણ મથુરા ગયા પછી એક વખત એમને વિચાર આવ્યો કે ગોપીઓનું શું થતું હશે, એટલે એમણે ઉદ્ધવજીને મોકલ્યા કે જાઓ, તમે ગોપીઓ પાસે જાઓ, એમને વિરહનું દુઃખ ઘણું બધું છે ત્યારે, તો તમે જઈને એમને જ્ઞાનની વાત કરજો અને એને સમજાવજો કે શ્રી કૃષ્ણ સ્થૂળ દ્રષ્ટિએ ભલે દૂર હોય, પરંતુ એ તો અણુ અણુની અંદર છે અને અત્યારે તમારી પાસે પણ સાક્ષી રૂપે કરીને તમારા આત્મામાં બિરાજમાન છે. આવી બધી જ્ઞાનની વાતો એને સમજાવી. ઉદ્ધવજી તો પોતે શાસ્ત્રના વેત્તા હતા, જ્ઞાની હતા, એટલે એમણે વિચાર્યું કે ચલો આપણે જઈને ગોપીઓને સમજાવીએ. ઉદ્ધવજી બહુ ચોવટિયા હતા, એવું મહારાજે વચનામૃતમાં લખ્યું છે. ચોવટિયા એટલે રાજનીતિમાં કુશળ હતા અને મોટા મોટાને પોતે શિખામણ આપે એવા સમર્થ હતા. આ બાજુ ગોપીઓ તો બધી અભણ હતી અને ભરવાડણો હતી. એટલે ઉદ્ધવજીને એમ કે એને બિચારીને કઈ શાસ્ત્રનું જ્ઞાન હોય નહીં, એટલે આપણે શાસ્ત્રની વાતો એમને સમજાવીએ. એવા હેતુથી આ ઉદ્ધવજી પોતે ગોકુળની અંદર આવ્યા અને આ બાજુ એ શોધતા હતા કે નંદ બાવાનું ઘર કયા બાજુ છે. હરીન્દ્ર દવેએ વાત સમજાવી છે કે એમને ઉદ્ધવજીને કીધું કે તમારા રથના પૈડા જ્યાં આગળ ખૂંચી જાય ને ત્યાં નંદ બાવાનું ઘર તમે જાણજો. કેમ એવું? તો એમણે કીધું કે જે દિવસથી કૃષ્ણ નીકળ્યા તે દિવસથી યશોદા અને નંદના આંસુ સુકાયા જ નથી, એટલે એમના ઘર પાસેની જમીન આંસુના ગારાથી ભીની થઈ ગઈ હશે, ત્યાં તમારો રથ ખૂંચી જશે. આ તો સાહિત્યની વાત છે. તો ત્યાં આગળ ફરતા ફરતા એમનો રથ ખૂંચી ગયો અને આ નંદ બાવાનું ઘર છે એમણે જાણ્યું. ત્યાં તો ગોપીઓને ખબર પડી કે કોઈ મથુરાથી રાજપુરુષ આવ્યા છે, એટલે બધી ગોપીઓ દોડતી દોડતી આવી ગઈ અને એમને ખબર પડી કે આ તો કૃષ્ણ ભગવાનને મોકલેલા છે. અને પછી ઉદ્ધવજી એમને કીધું કે તમારા માટે જ હું સંદેશો લઈને આવ્યો છું. અને ઉદ્ધવજી પછી ગોપીઓને ત્યાં આગળ એકાંતમાં બેસાડી અને બધી જ્ઞાનની વાતો કરે છે અને કહે છે કે કૃષ્ણ ભગવાન તો તમારા અંતઃકરણમાં બિરાજમાન છે. એમને કીધું કે ભગવાન તો અણુ અણુમાં વ્યાપક છે, એટલે એ વ્યતિરેક દ્રષ્ટિએ ભલે દૂર હોય, અન્વય રીતે તો એ તમારી પાસે જ છે. આ અન્વય અને વ્યતિરેકની અને સગુણ અને નિર્ગુણની એ બધી વાતો એમણે શરૂ કરી. એટલે ગોપીઓએ ઉદ્ધવજીને કીધું કે તમે વાત કરો છો એ બરાબર છે, પણ અમને તો અહીં વૃંદાવનમાં પાંદડે પાંદડે કૃષ્ણના દર્શન થાય છે. અમને તો આ કાલિંદીના જળના બિંદુએ બિંદુએ કૃષ્ણના દર્શન થાય છે. આ વૃંદાવનની ભૂમિની રજની કણે કણમાં અમને કૃષ્ણના દર્શન થાય છે. અને અહીં તો કૃષ્ણ સિવાય બીજું કાંઈ છે જ નહીં.
અમે તો એને જ બધે જોઈએ છીએ અને એમની બધી લીલાઓ અમારા 24 કલાક એમના સ્મરણની અંદર વીતે છે. એમ કરતા કરતા ગોપીએ વાત કરી કે અત્યારે તો અમારે આ શરીર છે, પણ ભવિષ્યમાં અમારું આ દેહ પડી જશે અને પછી અમારા શરીરની રાખ થઈ જશે અને પછી ખાલી હાડકાં વધ્યા હશે. એ હાડકામાંથી કદાચ કોઈક વાંસળી બનાવે અને પછી એની અંદર હવા ફૂંકે તો એમાંથી પણ કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ આવશે. અને આવી વાત જ્યારે ઉદ્ધવજી સાંભળી ત્યારે એમ થયું કે ઓહો, આ ગોપીઓની કેટલી બધી ભગવાન પ્રત્યે ભક્તિ. હું તો ખાલી વાતો કરું છું, હું તો ખાલી બધી શાસ્ત્રની વાતો કરું છું, પણ આમને તો કેટલો બધો ભગવાનનો અંતઃકરણમાં મહિમા છે કે એમણે તો સાક્ષાત્કાર કરી દીધો છે. એટલે એ વખતે એમણે પછી માગ્યું કે આસામહો ચરણ રેણુજુષામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ યાદુસ્ત્યજમ સ્વજન માર્ય પથમ ચ હિત્વા ભેજુર્મુકુંદ પદવીમ શ્રુતિભીર્વિમૃગ્યામ. કે આ ગોપીઓ કેવી છે કે શ્રુતિઓના માર્ગને પણ એમણે કૃષ્ણ ભગવાનને રાજી કરવા માટે ત્યાગ કરી દીધો અને દુસ્ત્યજ એવો જે કુલ ધર્મ એનો પણ ત્યાગ કરી અને લાજ શરમ મૂકી અને પોતે એક ભગવાનને વરીને બેઠી છે. આ વાત સાંભળી અને એની અંદર એમણે કીધું કે માટે હવે મને આ વૃંદાવનની અંદર કેવો દેહ આપજો કે કોઈક લતાનો અથવા તૃણનો દેહ મને આપજો. બહુ મોટું અને આમ ભરાવદાર ઝાડ નહીં, પણ કેવું એક તૃણનો અને એક લતાનો એટલે કે સામાન્ય વેલનો દેહ. કારણ કે અહીં આગળથી આ ગોપીઓ પસાર થાય તો એના ચરણની રજ મારા ઉપર પડે તો હું પવિત્ર થઈ જાઉં અને નિરંતર એમના ચરણની રજ મારા ઉપર પડ્યા કરે. આવું ઉદ્ધવજીએ માગ્યું. આ ભાગવતની વાત છે. ત્યારે યોગીજી મહારાજ અહીં આગળ વાત કરે છે કે ઉદ્ધવજીને ભક્તનો આટલો બધો મહિમા હતો, કૃષ્ણ ભગવાનના ભક્તનો. ત્યારે યોગીજી મહારાજ તો ગુણાતીતની વાત કરે છે, એમની વાત તો જુદી. યોગી બાપા કે વૃંદાવનની ભૂમિ કરતા આ ભૂમિ શ્રેષ્ઠ છે, કારણ કે સાક્ષાત શાસ્ત્રીજી મહારાજ એમના ચરણની રજ આ પૃથ્વી પર પડી છે, તો એની તો ક્યાં વાત કરી. યોગી બાપા કે ઝાડ પાન અને પૃથ્વીના રજકણો પવિત્ર થયા છે. આ ગુરુનો મહિમા. જો ગુરુનો મહિમા હોય તો ગુરુના સંબંધને પામેલી દરેક વસ્તુનો મહિમા આપણને સમજાય. યોગી બાપાની આ રીત હતી કે શાસ્ત્રીજી મહારાજનો મહિમા એટલો બધો સમજ્યા હતા, એમના સંબંધને પામેલી દરેક વસ્તુનો એમને મહિમા. પ્રસંગ આપણે સાંભળીએ છીએ કે ગોંડલમાં એકવાર ગુણવંતભાઈ દાણી યોગી બાપાને ફરિયાદ કરી કે બાપા આ યુવક છે ને એ બીડી પીવે છે, એવું યોગીજી મહારાજને કીધું. એટલે યોગી બાપા કે તમે શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા છે? હવે પેલી વાતને આ વાતને કઈ લેવા દેવા જ નહોતા. આમને તો કાંઈક કેમ આઉટ ઓફ ટ્રેક વાત કરે છે. યોગીજી મહારાજ કે તમે શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા? ગુણવંતભાઈ કે ના બાપા, મેં તો દર્શન નથી કર્યા, મેં તો આપના દર્શન કર્યા છે. યોગી બાપા કે ગુરુ એમણે તો શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા, માટે એનો મહિમા આપણે સમજવો. હવે આવો મહિમા શાસ્ત્રીજી મહારાજના દર્શન માત્ર, બીજું એમણે કઈ વિશેષ એકાંતિક ધર્મ સિદ્ધ કરી દીધો એવું તો છે જ નહીં, પણ શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા એનો આટલો મહિમા આપણે એ ન જોવું કે બીડી પીવે છે કે નથી જોતા. ગુરુના સંબંધને પામેલી વસ્તુનો મહિમા. એકવાર મુંબઈમાં અમે વધરામણી ગયા હતા અને મલાડની અંદર પેલી ધનજીવાડી છે, સાવ સામાન્ય ચાલી, અને એની અંદર બધા નાના નાના ઝૂંપડાની અંદર આપણા હરિભક્તો પણ અમુક ત્યાં આગળ રહે છે. તો એક હરિભક્ત ત્યારે છે બાબુભાઈ વંડરા, એક નાની ખોલી 10x10ની, અને એમાં એની ઘર વખરી ગણો જે ગણો તે બધું એમાં, અને એમાં અડધી દુકાન એમાં આવી જાય. દુકાન છે ને કે પેલી ફેરી કરે છે, કપડાની ફેરી. તો એ ત્યાં આગળ પોતે રહે છે. એમણે પોતે વાત કરી કે જ્યારે 1980ની સાલમાં પોતે એનું વતન છે બાઢડા, એટલે એમણે કીધું કે એકવાર હું યોગીજી પ્રમુખ સાહેબ મહારાજ બધે પંચતીર્થી કરવા નીકળેલા, ત્યારે પછી મને પણ સાથે લાભ મળેલો અને અમે બાઢડા ગયા હતા. અને ત્યાં આ પેલું જાગા સ્વામીનું જન્મસ્થાન, અને ત્યાં પછી અમે દર્શન કરવા માટે ગયા. ત્યારે સ્વામી દર્શન કરતા હતા ઠાકોરજીના, હું બાજુમાં ઊભો હતો અને મેં એટલું કીધું કે સ્વામી મેં જાગા સ્વામી છે ને અમારી જ્ઞાતિના કહેવાય, એવું એમણે કીધું. અને મારો જન્મ બાઢડામાં થયો હતો. એટલે સ્વામી એકદમ રાજી થઈ ગયા. એમ જાગા સ્વામીને સ્વામી ભેટી પડ્યા, એને સ્વામી ભેટી પડ્યા કે જાગા સ્વામીના જન્મસ્થાનમાં તમારો જન્મ થયો છે. આ એમને મહિમા. તો પોતાના ગુરુના સંબંધને પામેલી નાનામાં નાની વસ્તુનો પણ એમને મહિમા એ આપણને દેખાય.
યોગીજી મહારાજને તો સંબંધની વસ્તુનો કેટલો બધો મહિમા. એકવાર પ્રસંગ કહે છે મહંત સ્વામી કે જેતપુર બાજુ વિચરણની અંદર હતા યોગી મહારાજ, અને મહંત સ્વામી તો ભગતમાં એ વખતે. તો એ વખતે એવું થયું કે યોગીજી મહારાજ દૂર એક બસ ઊભી હતી, આમ દેખાતું નહોતું ક્યાંની બસ છે, પણ ખાલી ઊભી હતી. એટલે એમણે કીધું મહંત સ્વામીને કે આ બસને દંડવત કરો. કે આ બસને છે ને દંડવત કરવાના. એમણે કીધું કે બાપા કે આ તો ગોંડલની બસ છે. એટલે આમને વિશ્વાસ ના આવ્યો ખરેખર ગોંડલની બસ છે કે નહીં. મહંત સ્વામી કે હું પેલા પાટીઓ નજીક જોઈને જોયા આગળ, કારણ કે પેલી બાજુ પાટીઓ હતો, અને આગળ જઈને જોયું ને બોર્ડ, ખરેખર ગોંડલની બસ હતી. એટલે પછી એમણે દંડવત કર્યા યોગીજી મહારાજના વચને. હવે ગોંડલની બસનો શું મહિમા કે આમાંથી હરિભક્તો ઘણી વખત બેસીને ગોંડલ જતા હોય છે. આ બસની અંદર ક્યારેક બેઠા હશે ને, અને અક્ષરદેરી પાસેથી પસાર થાય એ બસ, એટલે એ પ્રસાદીની થઈ ગઈ બસ. તો આટલો બધો એક નાનામાં નાની વસ્તુનો યોગીજી મહારાજને મહિમા. આપણને ઘણી વખત આમ પાગલપણું લાગે ને, ગાંડા જેવું લાગે, પણ આ એમનો સાક્ષાત્કાર હતો. ગુરુ મહિમાનો સાક્ષાત્કાર કોને કહેવાય એ આપણને આમાંથી શીખવા મળે છે. બાકી આપણી દ્રષ્ટિએ તો આપણને આ બધું કેવું લાગે કે સાવ આમ સમજણ વગરની વાત લાગે, પણ બુદ્ધિને અને નિશ્ચયને કોઈ દિવસ બહુ ઝાઝું બનતું નથી. યોગીજી મહારાજને જે નિશ્ચય હતો એ બુદ્ધિથી પરની વાત છે, એ આપણી તર્કથી પરની વાત છે, એ સાક્ષાત્કારની ભૂમિકાની વાત છે. અને મહારાજે મધ્યના 53માં વચનામાં વાત કરી છે આવી. શ્રીજી મહારાજ કે ભગવાનના આવા જે સંત છે એ તો અલૌકિક બુદ્ધિએ યુક્ત વર્તતા હોય, અલૌકિક સ્થિતિમાં વર્તતા હોય. આપણી સામાન્ય મતિથી આપણે એમને માપી શકીએ નહીં. અને જો આપણે સમજવા જઈએ તો મહારાજે કેવું કીધું છે કે કેટલાક જીવ તો એવા હોય કે ખબર ન હોય કે મારો જીવ લાંબો છે કે ટૂંકો છે, કે કાળો છે કે ધોળો છે, એવી પોતાના જીવની તો કઈ ખબર હોય નહીં, અને સત્પુરુષની સમજણમાં વાંક કાઢે. આને મહારાજે મધ્યના 65માં અખ્તર ડાયા કહ્યા છે. અખ્તર ડાયા એટલે ડાયો તો હારો, પણ અખ્તર ડાયો નહીં હારો. એને આપણે ગુજરાતીમાં દોઢ ડાયો પણ કહીએ છીએ. તેવું દોઢ ડા પણ આપણે અહીં આગળ કરવું નહીં. સત્પુરુષની ક્રિયા છે, સાક્ષાત્કારની ભૂમિકાની ક્રિયા છે. તો અહીં આગળ યોગીજી મહારાજના જીવનમાં આપણને દેખાય. પ્રમુખ સ્વામી મહારાજ 1991ની સાલમાં લંડન ગયા હતા, અને પછી એક દિવસ સ્વામી કે આપણે છે ને તાત્કાલિક ગાડી તૈયાર કરો. એટલે કે શું છે અત્યારે? સ્વામી કે આપણે છે ને અરવિંદ ગુરુના ઘરે દર્શન કરવા માટે જવું. શેના માટે? તો 1970ની સાલમાં જયારે યોગીજી મહારાજ લંડન ગયા હતા ત્યારે અરવિંદભાઈ ગુરુના ઘરે એમણે ઉતારો હતો. એટલે સ્વામી કે આપણે ડોલી સીલમાં એમના ઘરે દર્શન કરવા માટે જવું છે. તાત્કાલિક ગાડી, હરિભક્તોને પણ અમુકને ખબર પડી, અહીંથી CFI માટે કેટલાક હરિભક્તો ગયા હતા, એની બસ પણ તૈયાર થઈ ગઈ. એટલે સ્વામી ત્યાં આગળ પહોંચ્યા ગાડીમાં ડોલી સીલ, અને પછી ઉતરીને સ્વામી એકદમ ભાવ વિભોર, જાણે એ 20 વર્ષ પહેલાની ઘટના તાદૃશ જોતા હોય ને એમ સ્વામી વર્ણન કરવા માંડ્યા. સ્વામી કે અરવિંદભાઈ ગુરુનું ઘર અને મહાપ્રસાદીનું. યોગી બાપા અહીંયા આગળ 1.5 મહિનો રહ્યા, અને પછી આમ ચડતા વેત સ્વામી કે અહીંયા આગળ યોગીજી મહારાજ બેસતા, અહીંયા આગળ પૂજા કરતા, પછી અહીંયા આગળ હરિભક્તોને મળતા, અહીંયા આગળ ઉકાળા પાણી કરવા માટે બેસતા, અહીંયા આગળ જમતા, પછી પગથિયા બહુ સાંકડા પગથિયા છે ઉપર ચડવા માટેના. એટલે પછી યોગીજી મહારાજ સ્વામી પોતે ઉપર પછી આમ હાથનો ટેકો લઈને ઉપર ચડ્યા, અને ઉપર ચડતા વેત સ્વામી કે અહીં આગળ યોગીજી મહારાજ યુવકોને બેસાડતા, અને સ્વામી કે અહીં આગળ મટકા રહિતનું ધ્યાન કરાવતા. એમ બોલતા બોલતા સ્વામી દંડવત કરવા માંડ્યા. એકલા ભાવ વિભોર થઈ ગયા હતા, દંડવત કરવા માંડ્યા. અને પછી ઉભા થયા, અને ત્યાં પેલી બસ આવી, અને બસ વાળાને સ્વામી પાછું આખું રિપીટ કર્યું કે અહીં આગળ યોગીજી મહારાજ બેસતા, આમ કરતા તેમ કરતા, એ બધું આખું રિપીટ કર્યું. અને પછી કીધું બધા દંડવત કરજો. અને પછી સ્વામી નિરાતે દર્શન કરીને પાછા નીચે આવ્યા, ત્યાં બીજી બસ આવી. સ્વામી ગાડીમાં બેસી ગયા હતા, બીજી સ્વામી પાછી ગાડી ખોલાય કે ખોલો, પાછા નીચે ઉતર્યા. અને એ બસના હરિભક્તોને સ્વામી પાછું ફરીવાર બધું સમજાવ્યું કે અહીં આગળ યોગીજી મહારાજ આવી રહ્યા હતા, મહાપ્રસાદીનું સ્થાન છે. તો યોગીજી મહારાજના સંબંધને પામેલા સ્થાનનો આટલો બધો મહિમા આ ગુરુ મહિમા છે. તો ગુરુનો મહિમા કેવો હોવો જોઈએ એ યોગીજી મહારાજે આપણને આ શીખવાડ્યું, એ એમની ભૂમિકા છે. પછી યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજની વાત કરી કે નાનપણમાં અહીંયા આગળ રહેતા, ધૂળી નિશાળમાં ભણતા. આ બધી ક્રિયાઓ નાની નાની છે, પણ આ બધું વર્ણન કરવાની ઈચ્છા ક્યારે થાય? જો પ્રેમ હોય ને મહિમા હોય તો થાય. એ બધું કહી અને પછી યોગીજી મહારાજ કહે છે કે શાસ્ત્રીજી મહારાજને ભક્તિભાવ બહુ, અને ઠાકોરજીમાં હેત બહુ. સૌથી પહેલો ગુણ શાસ્ત્રીજી મહારાજનો જો યોગી બાપાએ વર્ણવ્યો હોય તો એ આ છે કે શાસ્ત્રીજી મહારાજને ભક્તિભાવ બહુ. ઘણા બધા ગુણો આપણને સત્પુરુષની અંદર જોવા મળે છે, પણ એમાં આ જે ગુણ છે ભક્તિ, એ ગુણાતીતનો માલિકીનો ગુણ છે. ગુણાતીતની માલિકીનો ગુણ. શ્રીજી મહારાજે
એકાંતિક ધર્મ